મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે લોગેરિધમના લેક્ચર નંબર 4 માં તમને થોડા એક્ઝામ્પલ કરાવીશું અને પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે લોગેરિધમ એટલે કે લઘુગણકના જે લો છે, નિયમો છે, એ નિયમોને આપણે સારી રીતે સમજી એટલે કે પરફેક્ટલી આપણે એનું અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયેલું છે આપણામાં. મિત્રો, હવે આપણે કંઈ નહીં કરવાનું. આ જે પણ નિયમો શીખેલા છે, જે પણ લોગેરિધમ લો 1 2 3 4 5 6 કે 7 સુધીના આપણે શીખેલા છીએ, એનો આપણે યુઝ કરવાનો છે, એપ્લિકેશન કરીને એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે. લોગેરિધમની અંદર જનરલી 1 માર્ક્સની બ્લેન્ક્સ આવી શકે છે, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ, એટલે કે જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ હોય છે. મિત્રો, આમાંથી આપણે દરેક એક્ઝામ્પલની જુદી જુદી ટાઈપ્સ હોય છે. ઘણા એક્ઝામ્પલ એવા હોય છે કે જેમાં લખેલું હોય છે કિંમત શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ. મિત્રો, ઘણીવાર સ્ટેટમેન્ટમાં ઇઝ ઇક્વલ ટુ હોતું નથી, એટલે કે ઇક્વેશન ટાઈપના એક્ઝામ્પલ નથી હોતા. ઘણા એક્ઝામ્પલમાં ઇક્વેશન ટાઈપના એક્ઝામ્પલ હોય અને સમીકરણનો ઉકેલ શોધો, સોલ્વ ધ ઇક્વેશન, આવું ટાઇટલ હોય છે. તો એક્ઝામ્પલ કેવો હશે, કેવી રીતે આવશે, એ તમારે એને ઓળખવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધા જ એક્ઝામ્પલ કમ્બાઈન જોતા રહીશું, અને એવું નથી કે આપણે કોઈ પર્ટિક્યુલર ટાઈપ્સના. તો મેં જેમને જે પીડીએફ મોકલેલી છે એ પીડીએફને તમે જોતા રહો, એના 1 બાય 1 પેજ સોલ્વ કરતા રહો, તમને ચોક્કસ ખબર પડી જશે. અને આપણે પણ અહીંયાથી તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટે, ગાઈડલાઈન આપવા માટે પ્રયત્ન તો કરીએ જ છીએ. તો મિત્રો, આજે ડિપ્લોમા એન્જિનિયરિંગના લોગેરિધમના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ શરૂ કરીએ એના પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ, લાલ અક્ષરમાં જે સબસ્ક્રાઇબનું સ્પેલિંગ છે એને જરા ટચ કરીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી મારો લેક્ચર કોઈ વાર તમે મિસ ના કરી શકો. તમને ઓટોમેટિક એનું નોટિફિકેશન આવી જશે અને તમે લખી શકશો. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ તે પહેલાં હું વિડીયો ચેક કરી લઉં. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિમ્પલ 1 માર્ક્સનું એક એક્ઝામ્પલ લઈએ છીએ. ઇફ log x base 2 is equal to 1, if log x base 2 is equal to 1, શું બોલાય એને? log x base 2 is equal to 1. ઘણા છોકરાઓ એવું બોલે છે કે log 2x, that is wrong. આ રીતે નહીં બોલવાનું મિત્રો. તમારે શું બોલવાનું છે, કઈ રીતે સ્પીક કરવાનું આને? log x base 2. સમજી ગયા બધા? આધારને છેલ્લે બોલવાનું, is equal to 1. Then find x, એટલે કે x ની કિંમત શોધો. મિત્રો, x, આ x ની કિંમત તમારે શોધવાની છે. કયો નિયમ વાપરીશું તમને યાદ છે? તો મિત્રો, આની અંદર ડેફિનેશન, જે આપણે લોગેરિધમની ડેફિનેશન ભણેલા છે સૌથી પહેલા લેક્ચરમાં, ફર્સ્ટ લેક્ચરમાં, એનો યુઝ કરવો પડશે. જો કોઈને ખ્યાલ ના આવે તો મારું લોગેરિધમ યુટ્યુબ ઉપરનું લેક્ચર તમે લેક્ચર નંબર 1 ચેક કરી લેજો. એમાં તમને મેં ડેફિનેશન સમજાવ્યું છે લોગેરિધમની ડેફિનેશન શું હતી? તો જ્યારે કોઈ આ રીતે લખેલું હોય log x base 2 is equal to 1, મિત્રો, આને આપણે લોગેરિધમમાંથી ઘાતાંકમાં ફેરવવાના છે. ઘાતાંક એટલે આપણે એને પાવર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. જ્યારે લોગેરિધમની ડેફિનેશન આપણે ભણેલા મિત્રો, ત્યારે મેં તમને વાત કરેલી કે કોઈ ઘાતાંક હોય અને એમને તમારે લોગેરિધમ ઇન્ટ્રોડ્યુસ કરી શકો, ત્યારે બે વસ્તુની અદલા બદલી થતી હતી, ઇન્ટરચેન્જ થતું, ફક્ત ને ફક્ત આધારમાં કોઈ ફેરફાર થતો નથી. આ બંનેને આપણે ચેન્જ કરી લેવાના છે. x અને 1 એને ચેન્જ કરો, log રિમૂવ કરો, એટલે તમારો આન્સર તૈયાર થઈ જશે. તો ચલો, આપણે અહીંયા 2 બેઝ તો રાખવાનો જ છે. આને આપણે અહીંયા લાવીએ, ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ જ છે, x ને અહીંયા લઈએ, log કટ કરો તો આ પાવર ફોર્મ કન્વર્ટ થઈ ગયું અને આનો આન્સર થશે 2 is equal to x. So
x = 2 પણ લઈ શકાય. તો આપણે અહીંયા x ની વેલ્યુ 2 મળી છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો લોગેરિધમના નિયમનો ઉપયોગ કરવાનો છે. લો એડિશન લો જે આપણે શીખેલા છીએ એનો ઉપયોગ કરીશું. log 5 + log 3 બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે પણ કરાવવું પડે છે તમને. શરૂઆતમાં શીખવા માટે તમારે આવું કરવું પડે છે, થોડું શીખવું પડે. સિમ્પલ log 3 + log 5. અહીંયા મિત્રો તમને બેઝ આપેલો નથી, સ્ટેટમેન્ટમાં બેઝ નથી લખ્યો. આનો અર્થ એવો થયો કે તમે જે પણ બેઝ માનવું હોય માની લો, પણ બંનેમાં એક જ છે. તો ઘણીવાર કોઈ એક્ઝામ્પલની અંદર આધાર લખીને આપવામાં આવતો નથી. તો તે વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ભલે બેઝ નથી લખેલો, આપણે એની જરૂર નથી, પણ બંનેમાં સેમ છે, બંનેમાં સરખો બેઝ હશે એમ માનીને તમારે એક્ઝામ્પલ કરવાનો છે. કઈ વાંધો નહીં, ચલો આપણે માની લઈએ, પણ લખવાનું નથી. સેટ હશે એ સેમ હશે. અહીંયા શું વાપરીશું? log પ્લસ. તો આપણે લોગેરિધમનો જે નિયમ ભણ્યા હતા લેક્ચર નંબર 2 અને 3 માં, એનો તમારે અહીંયા યુઝ કરવાનો છે. તો log એડિશન નિયમ શું હતો આપણો? જ્યારે એડિશન હોય ત્યારે આ વેલ્યુનો મલ્ટીપ્લિકેશન થાય. તો log 3 × 5 = log 15. આ રીતે તમને આન્સર log 15 એ તમારો આન્સર થયો. બરાબર? આની અંદર બહુ સિમ્પલ વસ્તુ હતી. હવે નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. મિત્રો અહીંયા લખેલું છે ફાઇન્ડ ધ વેલ્યુ. એક્ઝામ્પલ નંબર 3. તો ત્રીજો એક્ઝામ્પલ આપણો બહુ જ સિમ્પલ છે, થોડું સ્ટેટમેન્ટ લાંબુ છે, એટલે રીડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો થર્ડ નંબરના એક્ઝામ્પલની અંદર log 9/10, એટલે અહીંયા ફ્રેક્શન છે 9/10 માઇનસ log 15/16 15/16 પ્લસ log 35/24. આ 35. ચલો મિત્રો અહીંયા શું કરશો? તો અહીંયા પણ તમને લોગેરિધમનો જે માઇનસ અને પ્લસ બંને એક સાથે આપેલા, તો અહીંયા બંને નિયમોનો એક સાથે ઉપયોગ કરવાનો. જ્યાં માઇનસ આપેલો હોય તો બંને વચ્ચે ભાગાકાર થશે, પ્લસ આપેલો હોય તો એની જોડે મલ્ટીપ્લિકેશન થશે. જાણીએ છીએ, ચલો યુઝ કરીએ. = log 9/10. હવે મિત્રો અહીંયા માઇનસ છે તો આપણે એને ભાગાકારમાં લખીશું 15/16, અને અહીંયા પ્લસ છે તો મલ્ટીપ્લિકેશનમાં લખીશું 35/24. ક્લિયર? માઇનસ છે તો ભાગાકારમાં, પ્લસ છે તો એને ગુણાકાર. હવે આને સિમ્પ્લિફાય કરીએ. આ લોગની નિશાની બધાની જ છે તો આપણે એને એક બ્રેકેટમાં લખી શકીએ. તો પહેલું છે 9/10. મિત્રો આપણે વર્ષોથી મેથેમેટિક્સ ભણ્યા ત્યારથી શીખતા આવ્યા છીએ કે જો કોઈ ભાગાકારમાં ફ્રેક્શન હોય તો એને તમે એની સાઇડ ચેન્જ કરો. ન્યુમરેટર જે છે આપણું ડિનોમિનેટર એટલે છેદમાંથી એને સાઈડમાં લાવો તો એની જે વેલ્યુ છે એ વેલ્યુ શું થાય? રેસિપ્રોકલ. રેસિપ્રોકલનો અર્થ થાય છે વ્યસ્ત. અને સાદી ભાષામાં કહીએ તો ઉલટું થઈ જાય, રકમ ઉલટી થઈ જાય, વ્યસ્ત થઈ જાય. તો અહીંયા શું થશે? ડિવિઝનનું આપણે શું કરી દીધું? મલ્ટીપ્લિકેશન. તો અહીંયા જે 15/16 છે એની જગ્યાએ લખવાનું 16/15, જે નીચેથી આપણી જોડે આવી જાય છે અહીંયા ઉપર. તો અહીંયા થશે એના એ 30/24 માં કોઈ ફેરફાર થવાનો નથી. ચલો log અહીંયા તમે કટ કરો. તમારી પાસે જે કેલ્ક્યુલેટર છે એનો યુઝ કરીને તમે કટ કરો. તમે કેલ્સી લઈ લો, કેલ્સીથી ઉપરનું મલ્ટીપ્લિકેશન કરો અને નીચેનું મલ્ટીપ્લિકેશન. આનો આન્સર જોઈ લો. ચલો ફટાફટ, હું નથી લખતો, આટલું કામ તમારે કરવાનું. તો મિત્રો તમને મળશે log 1. કેમ કે અહીંયા જે વેલ્યુ છે એ જ વેલ્યુ અહીંયા રહેવાની છે તમારી. તો કટ થશે એટલે અહીંયા આવશે 1.
અને ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે આપણે 0, કારણ કે આપણે જાણીએ છીએ log 1 ઓલવેઝ તમારે એનો આન્સર લખવો હોય log 1 જ હોવો જોઈએ, બીજું નહીં તો 0 લખી શકાય. તો આ રીતે log 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળશે તમને. ચલો તમારી નોટમાં લખતા રહેજો સાથે સાથે. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 પણ આના જેવો જ છે, થોડો ટૂંકો છે પણ થોડો કોમ્પ્લિકેટ છે, થોડા નિયમોનો યુઝ પણ છે. મેં તમને જે આગળના લેક્ચર જે લીધેલા છે, જે સમીકરણ નિત્ય સમૂહ જેને આપણે કહીએ છીએ ફેક્ટરાઇઝેશનની ફોર્મ્યુલાઓ, એનો ઉપયોગ કરવાનો છે અંદર. એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબે ફેક્ટરાઇઝેશન શા માટે શીખવાડ્યું, તો ગમે તે ચેપ્ટરમાં ગમે ત્યારે એનો યુઝ થતો હોય છે માટે. ચલો જોઈએ રકમ એટલે તમને ખ્યાલ આવશે. log x plus root x square minus 1. log x plus root x square minus 1. જો અહીંયા તમે રકમ જરા રીડ કરી લો વ્યવસ્થિત, તો x પછી પ્લસની નિશાની છે અને પછી વર્ગમૂળમાં x square minus 1 છે. તો અહીંયા ધ્યાન રાખજો, આ x ઉપર વર્ગમૂળ નથી, જે સ્ક્વેર રૂટ છે, રૂટની નિશાની છે એ ફક્ત ને ફક્ત x square minus 1 ને જ છે, x ને નથી. જોડે એની બીજ પાસે આપણે જે પ્લસ કરીને આપેલું છે બીજું એક પ્લસ log x minus x square minus 1. તો મિત્રો અહીંયા ખાલી તમે ચેક કરો તો અહીંયા બંને રકમ સેમ જ છે, સરખી જ છે, ફક્ત ને ફક્ત એક જ તફાવત છે, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. બે જ તફાવત છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. સમજી ગયા બધા? આપણા જ રકમમાં બે જ તફાવત છે. ચલો હવે એને સોલ્યુશન. તો પહેલા તો લોગેરિધમનો નિયમ યુઝ કરીએ. અહીંયા એક પદ સમજી લો, આખું ભલે મોટું પદ આપેલું બ્રેકેટમાં, આટલું મોટું હોય કે આટલું હોય, નિયમ તો નિયમ જ છે. તો અહીંયા એક પદ છે, અહીંયા બીજું પદ છે, બે પદ થઈ ગયા. બંને વચ્ચે પ્લસ ની નિશાની, બે લોગની વચ્ચે પ્લસ, એટલે તમે નિયમ ગુણાકારનો નિયમ યુઝ કરી શકો અહીંયા. તો અહીંયા શું થશે? log ફર્સ્ટ બ્રેકેટમાં x પ્લસ રૂટ x સ્ક્વેર માઇનસ 1, જે આપણે અહીંયાથી જોઈને લખ્યું. બીજા બ્રેકેટ, હવે અહીંયા હું પ્લસ માઇનસ નથી લખતો કારણ કે આપણે લો યુઝ કરીએ છીએ, મલ્ટિપ્લિકેશન લો. તો અહીંયા ગુણાકારનો નિયમ છે માટે x માઇનસ x સ્ક્વેર માઇનસ 1, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અને બધાને આપણે એક ચોરસ બ્રેકેટમાં લખી દીધું, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે બે પદોને મલ્ટિપ્લિકેશનમાં લખેલું છે. ચલો હવે અહીંયા ફેક્ટરાઇઝેશનના નિયમો જુઓ. અહીંયા એક બ્રેકેટમાં પ્લસ છે, બીજા બ્રેકેટમાં માઇનસ છે. તો યાદ કરો કયું સૂત્ર હતું આપણી પાસે? અહીંયા લખું છું, એક ફોર્મ્યુલા અહીંયા લખું છું, જોઈ લેજો. એક બ્રેકેટમાં પ્લસ હોય, બીજા બ્રેકેટમાં માઇનસ હોય, તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ભણેલા છે ને આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બસ, તો અહીંયા એક પદ, આ ભલે મોટું પદ છે પણ એને તમારે એક જ પદ ગણવાનું, b જેવું જ ગણવાનું, કારણ કે એક જ વર્ગમૂળમાં છે ને એટલે એક જ થઈ જાય, ભલે દેખાય છે બે, અને એક જ સમજવાનું. તો log પહેલું પદ છે એનો સ્ક્વેર કરો, પછી માઇનસ બીજું પદ છે એનો સ્ક્વેર કરો, અહીંયા બીજું પદ છે x સ્ક્વેર માઇનસ 1, બંનેમાં સેમ જ છે, ખાલી અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, એટલે નિયમ યુઝ થઈ ગયો. હવે આનો સ્ક્વેર કરવાનો, તો સ્ક્વેર કરીએ તો સ્ક્વેર કરીશું આપણે, તો શું કરીશું? આ જે પદ છે અને આ પદ કટ થઈ જશે, બરાબર છે ને? તો અહીંયા આપણે સ્ક્વેર, એટલે અહીંયા થશે x સ્ક્વેર, આ માઇનસ, આ બ્રેકેટમાં આપણી જોડે રહી જશે x સ્ક્વેર માઇનસ 1. મિત્રો આજે કાઉન્સ નહીં કરો ને તમે તો તમારો આન્સર ખોટો પડશે, એટલે બ્રેકેટ કમ્પલસરી કરવાનું. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ, log x. અહીંયા મેં આ વર્ગમૂળની નિશાની શા માટે દૂર કરી? કારણ કે આ સ્ક્વેર હતું માટે. સ્ક્વેર ફક્ત ને ફક્ત બ્રેકેટ ઉપર હતું, આ x સ્ક્વેરમાં કોઈ ફેરફાર કરેલો નથી. માઇનસ x સ્ક્વેર, આ બ્રેકેટને આપણે કેન્સલ કરી તો પ્લસ થઈ જશે. અહીંયા જે માઇનસની નિશાની છે એટલે માઇનસ માઇનસ
પ્લસ થશે. એક્સ સ્ક્વેર કટ થઈ જશે તો તમને મળે છે log 1 ઇઝ ઇક્વલ ટુ 0. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હોય છે. તો આ જ રીતે આપણે બધા જ એક્ઝામ્પલ તમારે એક નોટ બનાવવાની છે, એક નોટબુક લેવાની છે અને આ નોટબુકની અંદર જે પીડીએફ મોકલેલી છે એને એક્ઝામ્પલ જાતે ગણીને તમારે ગણવાના છે. મિત્રો ઘણા છોકરાની કમ્પ્લેન એવી હોય છે કે સાહેબ હવે ગણાઈ ગયા, એકવાર ગણાઈ ગયા. એકવાર નહીં, 2 વાર ગણો, 3 વાર ગણો, ગણતા રહો. પરફેક્ટલી તમને આવડવા જોઈએ અને જોઈને નહીં, ઇન્ટરેસ્ટથી ગણો. ઓકે? તો મિત્રો આજે આપણે આટલા બધા એક્ઝામ્પલ તો થઈ ગયા છે, બહુ વધારે પડશે પણ મેથેમેટિક્સ છે, કરવું તો પડશે ને. હવે એક નવા પ્રકારનો એક્ઝામ્પલ લઈએ, પછી આપણે પૂરું કરીશું લેક્ચર. તો હું જરા વિડીયોને એકવાર જોઈ લઉં છું. ઓકે, આપણું જે બોર્ડ છે એ પ્રમાણે વિડીયો કમ્પલસરી જોવું પડે મારે, એટલે હું જોઈ લઉં છું. કારણ કે ઘણીવાર શું પવનના કારણે કે કોઈ પ્રોબ્લેમ થતા હોય છે, એટલે ઘણીવાર હું જોવા જાઉં છું બહાર, તમને એવું લાગતું છે સર શું કરે છે, પણ એ જ કરું છું, વિડીયોને ચેક કરું છું. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે પણ નિયમો કેટલા યુઝ કરવાના છે જોઈએ. આને હું રબ કરું છું. ચલો હવે જરા ધ્યાન આપજો. સિમ્પ્લિફાય કરવાનું છે. તમને આપેલું છે log 84. એક્ઝામ્પલ નંબર 5. log 84 બેઝ 3 આવું લખીને આપેલું છે, બેઝ 3 આપેલું, માઇનસ log 28 બેઝ 3 પ્લસ પ્લસ નથી માઇનસ અહીંયા 3 છે. સમજો, રકમ લખવાની મેથડ જોઈ લેવી. 3 છે અને એની પાવરમાં log છે. અહીંયા 3 બેઝ હતો ને, આ તો 3 ની ઉપર log છે, એટલે બંને અલગ અલગ છે. જરા ધ્યાનથી જોજો. આ 3 બેઝમાં છે અને આ 3 ની ઉપર પાવરમાં log છે અને એની વેલ્યુ છે અહીંયા 1. પણ એનો પણ બેઝ હોય ને તો બેઝ છે 3. બસ. અહીંયા હવે નિયમ કયો વાપરીશું તો તમે જોઈ લો. અહીંયા માઇનસ છે તો આપણે ભાગાકારનો નિયમ યુઝ કરવો પડે. અહીંયા કોઈ log નથી પણ 3 છે અને પાવરમાં log છે, તો એ વખતે મેં તમને એક નિયમ સમજાવ્યો. તો અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે. જ્યારે બંને જગ્યાએ સરખી વેલ્યુ હોય ત્યારે આ તમારો આન્સર થાય છે. બરાબર? સોલ્વ કરીએ. log 84 upon 28. કેવી રીતે 20? અને બેઝ કેટલો છે એનો? 3 પ્લસ આ બે પૂરા થઈ માઇનસ અહીંયા આવશે 1. આનો આન્સર શું આવશે? 1, કારણ કે આ બંને 3 એટલે આન્સર આવશે 1. ચલો આને કટ કરો તો અહીંયા તમને મળશે 3. તો તમે એ લખી શકો log 3, તમારો બેઝ તો 3 હતો જ, માઇનસ 1. આને આ પણ નિયમ ભણેલા છે આપણે. આ બંને સેમ હોય તો આન્સર લખાય 1. 1 માઇનસ 1 0. બહુ સરળ છે ને? તો આ રીતે સોલ્યુશન કરતા જઈશું. તો મિત્રો કંઈ બહુ હાર્ડ નથી. કંઈ પ્રશ્ન હોય તો એને થિંકિંગ કરજો. ફરીથી જોઈ લઈએ. અહીંયા માઇનસની નિશાની હતી, આપણે આ બે પદને ધ્યાનમાં રાખીએ. માઇનસની નિશાની હતી એટલે ભાગાકારનો નિયમ યુઝ થઈ ગયો. અહીંયા તમારી પાસે log નથી પણ log એ પાવરમાં છે, એટલે પાવરમાં logનો આધાર અને આ 3 બંને સેમ છે તો આન્સર થશે 1. બસ. પછી તો આપણે સિમ્પ્લિફાઈ કરીએ. પાછું અહીંયા 3 3 સેમ થયા, log અને આધાર સરખા છે એટલે આન્સર 1. આ 1 આન્સર 0. બહુ સરસ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ છે પણ થોડો કોમ્પ્લિકેટેડ છે, એને જોઈએ. log 2 log log 6. સ્ટેટમેન્ટ જોઈને લખીએ એટલે પૂરું થાય. log 2
છે? It is the base, not a number value of log. This is the base. Log 3 આ બ્રેકેટ છે. ફરીથી log x અહીંયા 2 is equal to 1. Yes, is equal to 1. Solve ઇક્વેશન. આ ઇક્વેશનને સોલ્વ કરો એટલે કે x ની વેલ્યુ શોધો. ચલો શું કરીશું? 3 વાર log છે, log log log, પણ પ્લસ નથી, ગુણાકાર જ છે બરાબર છે. બીજી વસ્તુ અહીંયા એક બ્રેકેટ પૂરો કરવું છે, આ બ્રેકેટ પૂરો છે. તો આ ફર્સ્ટ log આ છે તમારો, આ આખા logને આ વેલ્યુ અંદર બ્રેકેટમાં. તો સૌથી પહેલા તમારે કયા logને કન્સિડર કરવાનું છે? આ log. આને તમારે x કે y તમારે જે સમજવું એ સમજી લો, બરાબર. પણ એ વસ્તુ એના જ રાખવાની, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. તો તમે અહીંયા ધ્યાન આપો, એક આ 1 અને આ 2 અને આ વેલ્યુ સપોઝ આખો જે બ્રેકેટ છે, આ જે આખું બ્રેકેટ છે એને તમે y કહી દો. ચલો y કહી દો તો શું બનશે? અહીંયા લખું છું log y 2 is equal to 1. થઈ ગયું સ્વરૂપ સિમ્પલ. તો આ y જે છે આખું બ્રેકેટ છે, આ રાઉન્ડ વાળું. તો આપણે જ્યારે લોગને રિમૂવ કરવું હોય તો આ બંનેની આપણે શું કરતા હતા? ચેન્જ કરતા હતા. તો એ જ વસ્તુ અહીંયા કરીએ તો શું થાય? તો આ 2 છે તો અહીંયા જ રહેશે, આ 1 અહીંયા છે, તો 2 is equal to આ y આવશે. y એટલે આખું પદ છે આપણી પાસે, તો log base 3 log x base 2. આનો આન્સર થશે 2 જ થશે, એટલે આપણે 1 ને લખતા નથી. ચલો હવે આપણી પાસે મેઇન log કયો થઈ જશે? હવે આ છે. અને ફરીથી લખી દઈએ આપણે જુદી રીતે, જેથી તમને ખ્યાલ આવે. લેફ્ટ ટુ રાઈટ ચેન્જ કરી દઉં છું, લેફ્ટ ટુ રાઈટ ચેન્જ કરી દઉં, ખાલી લેફ્ટ ટુ રાઈટ જ કરીએ. ચલો મિત્રો હવે આ log 3 ને આપણે આને કેન્સલ કરીએ. આ તમારો એક log y થઈ જશે. તો આ પદ આના ઉપર આવી જશે, આ પદ આ બાજુ જશે, log કેન્સલ થઈ જશે. સોરી, ધેરફોર તો અહીંયા શું થશે? 3 બેઝ તો રહેશે જ, એની પર પાવર જશે, આ log કેન્સલ ઇઝ ઇક્વલ ટુ આ પેલી સાઈડ છે log. એનો આન્સર આવશે આનો 9 આવશે. અને આપણે log લેફ્ટ ટુ રાઈટ પણ કરીએ છીએ જેથી આપણને ખ્યાલ આવે. ઇઝ ઇક્વલ ટુ 9. ફરીથી એક વાર કરવું પડશે, છેલ્લે log એક બાકી રહે તો 9 ને આ બાજુ લાવો, x ને પેલી બાજુ લઈ જાઓ. તો 2⁹ ઇઝ ઇક્વલ ટુ x. તો મિત્રો x ઇઝ ઇક્વલ ટુ 2⁹. કેટલી વેલ્યુ થાય? 512. તો x ની વેલ્યુ તમને મળશે 512. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. ફરીથી એકવાર સમજાવું, ચિંતા ના કરો. log 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 કૌંસ બ્રેકેટ બ્રેકેટ છે. તો પહેલો log આ છે. આ બધાને આપણે y સમજી લઈએ તો આવું લખાય. હવે આને આપણે log કેન્સલ કરવો હોય તો શું કરવું પડે? આ વેલ્યુને એટલા બદલી કરવી છે, 2⁵ ઇઝ ઇક્વલ ટુ y. એવું થાય ને? તો મિત્રો આપણે આનો યુઝ ખાલી સમજવા માટે એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ. તો આ જે 2 છે એ રહેશે અહીંયા જ, અને આ જે 1 જે છે એ આની ઉપર પાવરમાં આવશે આ રીતે. અને log 3 log 2 વાળું તો અહીંયા એના એ જ વેલ્યુ લખી છે, મેં કંઈ નથી કર્યું. આને અદલા બદલી કરી, 1 અને આ રાઉન્ડમાં લખેલી વેલ્યુ અને 1 એની બંનેની અદલા બદલી. બસ. હવે નેક્સ્ટ એ જ રીતે આપણે આને લેફ્ટ ટુ રાઈટ કરી દીધા. આ 2 ને આપણે અહીંયા લખી દીધા, આને અહીંયા લખ્યા, જેથી આપણને ખ્યાલ આવે. ચલો 3 છે તો એની ઉપર પાવર ગઈ, આ log પાછો અહીંયા આવી ગયો, પાછું લેફ્ટ ટુ રાઈટ કરી દીધું. આ લેફ્ટ ટુ રાઈટ એટલા માટે મેં કર્યું કે હું પહેલાથી જ આવું લખી શકતો હતો, પણ ઘણીવાર છોકરાઓને સમજ નથી પડતી એટલે મેં એક સ્ટેપ વધારે લખ્યું. બાકી હું પહેલાથી આ સ્ટેપ લખી શકું, તમે લખી શકો તો તમને ખ્યાલ આવે. પણ આપણે જનરલી શું શીખ્યા છે? બેઝની ઉપર બેઝ જે છે એ ત્યાંના ત્યાં રાખવાનો અને બે પદ જે છે એની અદલા બદલી કરવાની અને લોગને દૂર કરવાનો, રિમૂવ ધ લોગ. એટલે લોગ વાળું જે ફંક્શન છે એને આપણે ઘાતાંક એટલે કે પાવર ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. બસ આ રીતે તમે સોલ્વ કરતા રહો છો. તો મિત્રો અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરવા પ્રયાસ કર્યો છે.
બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતા, તમે પણ જાતે કરજો, શીખજો. હવે પછીના એક્ઝામ્પલ થોડા ધીમે પણ મને લાગશે કે ના થોડી સ્પીડ વધારે છે, હું વિડીયો ચેક કરીશ તો થોડું ધીમે લઈશ, પણ તમને ચોક્કસ ખબર પડશે, ચિંતા ના કરતા. બરાબર? ચલો, હેવ અ નાઇસ ડે. હસતા રહો. દિવાળી બધાને ખૂબ ખૂબ શુભકામના. મને હવે યાદ આવી ગયું કે આપણે હવે દિવાળી નજીક આવી ગઈ છે, તો દિવાળીના બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું નવું વર્ષની પણ એડવાન્સમાં શુભકામનાઓ. બરાબર? તો આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. મિત્રો આવજો.